એ દૂસરી સુનો મમ કથા પ્રસંગા. પ્રભુ શું કહે છે? પ્રથમ ભક્તિ તું કર સત્સંગા और दूसरी सुनो मम कथा प्रसंगा. पहली भक्ति तो ये છે તું પ્રથમ ભક્તિ કર સત્સંગા, સત્સંગ કર. અને કદાચ તને જો સત્સંગ કરતા ન આવડતો હોય તો જ્યાં મારી વાણી, મારા કથા, જ્યાં મારા પ્રસંગો જ્યાં બોલાતા હોય ઈ જાજમની અંદર જઈને તું બેસ. ઈશ્વરની બહુ કૃપા હોય તો આપણને આ લાવો મળે છે. અને આપણો ધર્મનંદન બાપુ, અમારો ધર્મનંદન પરિવાર છે ને, મતભેદ હોઈ શકે પણ અમારા કોઈના મનભેદ નથી. સારા અને નરસા પ્રસંગોમાં અમારો એક અવાજથી અમારી આખી તમામ સોસાયટી એક ખડે પગે હાજરી હોય જ છે. અને એ વાતનું અમને ગૌરવ છે. પૂજ્ય જેઠીબા એટલે પૂરી ઉંમર ભોગવીને ગયા છે. પૂરી ઉંમર ભોગવી અને એની આડી વાડી લીલી મૂકીને ગયા છે. પ્રભુની કૃપા છે. કારણ કે ઈશ્વરની જો કોઈ અદ્ભુત રચના હોય, ઈશ્વરની સૃષ્ટિની અંદર જો કોઈ સારામાં સારું ઈશ્વરનું કર્મ હોય, એને એમ લાગ્યું કે હું કદાચ ઘરે ઘરે ન પહોંચી શકું, એને માની રચના. અને બાપુ, ઈશ્વરની માં સરસ્વતીની કૃપા છે. મારે તો કલમ ક્યારેક હાલે છે તમારી જેવા સંતોની કૃપાથી. પણ તમે વિચાર કરો, પુરુષ માતા અને પિતા પૂજનીય છે, વંદનીય છે, પણ એમાં પણ એક કવિ એમ કે છે કે એમાં પણ એક ભેદ છે, સૂક્ષ્મ ભેદ છે. કારણ બાપી બાપ છે, પણ માં, સાહેબ તમે જ્યારે બાપ બોલો ને, બાપ, ત્યારે મોઢું ભેગું થઈ જાય. અને માં મોઢું ખુલી જાય. કદાચ તમે આ વાત ન સાંભળી હોય, તમને કહી દઉં. કારણ કે કવિ છે ને ભાઈ, કવિ ક્યારેય 100 વર્ષ આમ હોય, 100 વર્તમાનમાં હોય, 100 વર્ષ પાસ્ટમાં હોય, 100 વર્ષ ફ્યુચરમાં હોય. આટલી બધી ભેદભાવ ભરી કેમ? બહુ સંશોધનના અંતે મને એમ મારી મતિ પ્રમાણે એમ થયું, કારણ માં, સ્ત્રી, માની અંદર, આપણા શરીરની અંદર, માનવ શરીરની અંદર 10 દરવાજા છે. 10 દરવાજા છે માનવ શરીરની અંદર. એમાં એક દરવાજો આપણા જન્મ પહેલા કામ કરતો હોય અને જન્મ પછી બંધ થઈ જાય છે, નાભી દ્વાર. 9 દરવાજા ચાલુ રહે છે. ઈ 10 દરવાજા છતાં વિશેષ દરજ્જો ઈશ્વરે આ માને આપ્યો છે. એને પૈપાન કરાવવાના 2 દરવાજા મિત્રો વધારે. અને એ બીજા જે આપણા 10 દરવાજા છે ને, એ બધા આપણા પોતાના સ્વ માટે કામમાં આવે છે. તમે ગણી લો, આંખો છે, નક્ષિકા છે, મુખ છે, કર્ણેન્દ્રિય છે, આ દરેક એ બધું તમને આપણા શરીર માટે કામ આવે છે. પણ માને જે 2 દરવાજા અલગથી આપ્યા પૈપાન કરાવવાના, માત્ર ને માત્ર પરમાર્થના છે. એટલે સૃષ્ટિની અંદર ઈશ્વર પછી કોઈ અદ્ભુત ઈશ્વરની જો કોઈ કૃતિ હોય તો એ માં છે. અને અમારે લખુભાઈ ગઢવી ખૂબ સારા અમારા મિત્ર છે સાહેબ. ચારણનું દીકરું હોય ને, ઈ રોવે ને, નાનું 6 મહિનાનું ચારણ ગઢવી દીકરા રોવે ને, તો ઈ રાગમાં રોવે ને. આપણે તો એમને ઉભે ઉભા એમને આ તો રાગમાં રોવે. કે રાજા રાજા ચારણ ને વાણિયા, અને આ તો ચોથી નાજુકનાર, એ તા ભક્તિ નવ કરે, એ બાપા કરે તો બેડાય પાર.
રાજા તું માથે નો આવ, તમારા વાલા મને બીક લાગે છે. મૂકી દે, મૂકી દે. મન મોટું રાખીને મોહિક બાપ, હવે તારે આજ તું તારે જલસા કર. આ એક જો આ અટાણથી જેને આપવાની ટેવ પડી હોય ને, હે આ વળે, આ વળે છે અત્યારે. એ મોટા થાય ને તો ઈ એને દેતા, અત્યારથી મા બાપને ધન્યવાદ છે, આ દેતા શીખવાડે છે. એટલા માટે અમારે ગઢવીભાઈએ કીધું કે મોઢેથી બોલું માં તા તો મને હાચે નાનપણ સાંભળે, અને પછી આ મોટે કેરી મજા મને કડવી લાગે કાગડા. અને મોટા કરીને માં તે તો હવે અમને ખોળેથી ખવતા કર્યા, ઈ તારો ખોળો ખૂંદવા ને માં તું અમને કરીને બાળક કાગડા. પણ જે કરથી તે જાલ્યું, આ માં છે કે માડી માડી તું તો મનમાં અને ઉણપ કદી નવ આણજે, પણ તારી છબી મારી છાતીએ એ આ તો કાયમ રહે કાગડા. અને જે કરથી તે જાલ્યું, હે અમારી અવિરત આંગળીઓ, પણ હવે મેલજે નહીં તું માં એ અમારી પાપાય પગલિયું. ગરમ ફટ ન ફટ ચોરું બને તો એ માત મૂકે નહીં તું તો માયા. અગર ફટ ન ફટ ચોરું બને તો એ માત મૂકે નહીં તું તો માયા. હે દે હવે ખોળ લે ખેલવાને આ બાળને તર છોડ માં તું જોગ માયા. એ દે હવે ખોળ લે ખેલવાને આ બાળને તર છોડ માં તું જોગ માયા. એક નાનું એવું ગામ, ટૂંકમાં કહું તમને, પણ એક દીકરીનો જન્મ થાય છે. જન્મતા વેત દીકરીને દિવસે 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 ખૂબ સુખમાં દીકરી મોટી થાય છે. પણ ઈશ્વરને કરવું, એના માતા પિતાની સાથે એ દીકરી જાત્રાએ જાય છે. ટૂંકમાં એક્સિડન્ટ થાય છે, આખું કુટુંબ સાફ થઈ જાય છે. એમાં એક દીકરી જ ખાલી થઈ છે. ત્યાંથી બીજા કોઈ માણસો નીકળ્યા અને એની નજરમાં એ દીકરી આવી, આ બાળક એક જ એક્સિડન્ટમાં જીવી ગઈ, આને પેલા નિસંતાન હતા, એને લઈ ગયા ઉછેરી. પણ દીકરી દિવસે 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 કરતા મોટી થાય છે. પછી એના બાપુ લગ્ન કર્યા, દીકરીના સાસરે વળે લગ્ન કર્યા, ખૂબ સારું પરિવાર. પણ જે પોતાને બચપનમાં માવતર વિહોણી હતી અને જે દુઃખ, અસીમ દુઃખ જે પડ્યું હતું પોતાની માથે, એ એના પાલક માતા પિતાએ પૂરી દીધું અને એને ખૂબ લાડકોડમાં મોટી કરી. મોટી થઈ અને એ પછી જેમ જેમ દીકરી મોટી થાય એની લગ્ન કર્યા ધામધૂમથી, ખૂબ સારું સાસરું મળ્યું એને. ન્યા પણ ટૂંકમાં દીકરાનો જન્મ થયો, નામ રાખ્યું લાલો. પણ લાલો એ ખૂબ ડાયો, તોફાની એવો નાનો, ધીમે ધીમે મોટો થાય છે. જો તમે એક જુઓ, આપણે છોકરાનું નામ લાલો પાડે છે, કાનો અને લાલો કહે છે. આ જુઓ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ 9મી બપોરના 12 વાગે. જોજો, વિચારજો. કાનજી મહારાજનો જન્મ 8મી રાતના 12 વાગે. હવે પૂર્ણ પુરુષોત્તમ કેમ? 9મી, 9 એકુ 9, 9 દુ 18, 8 ને 1 9, પાછા 9 ને 9, 9 તેરી 27, 7 ને 2 9, પાછા 9 ને 9.
તમે વિચાર કરો, 9 ચોક 36, પાછા 3 ને 6 9, પૂર્ણ પુરુષોત્તમ અફર છે ને. હવે આ તમે કવિની કલમ જુઓ, આ તમે સાંભળ્યું છે. હવે તમે જુઓ કાનો, કાનો જન્મ અષ્ટમી, 8 એકુ 8, 8 દુને 16, 6 ને 1 7, આવ્યો એક આંક એ નીચે. પછી 8 તેરી 24, 4 ને 2 6, પાછો આવ્યો નીચે. 8 ચોક 32, 3 ને 2 5, પાછો એક નીચે આવ્યો. 8 મજા 40, 4 કરો. પછી મને બહુ ભીનો નથી. જો વિચાર કરો, 8 પંચા 40, 8 છક 48, એટલે 4 અને 8, 8 ને 4 12, 12 માં પાછું કરો, પાછા 3. જો પછી પછી પાછું કરી જાશો ને એટલે ઈ સીધો મારશે ઠેકડો. ક્યારેક મોટો, ક્યારેક નાનો, એનું નામ કાનો. એનું નામ કાનો. એનું નામ રાખ્યું લાલો. લાલન પાલન થી મોટો કરે છે. પણ અમુક દિવસો જતા, જે 5-7 વર્ષના દિવસો ગયા, ઘરે ખૂબ સારું હતું. એના જ પપ્પા, લાલાના પપ્પા એક એક્સિડન્ટની અંદર ગુજરી જાય છે. હવે જે દીકરીના પોતાના માવતર એક્સિડન્ટમાં ગુજરી ગયા હતા, પોતાની માથે આભ ફાટી પડ્યું હતું, એ જ પુનરાવર્તન એના લાલા માથે થાય છે. ગુજરી જાય છે. પછી તો માં છે ભાઈ. સાહેબ, બાપ મરે ને તો માં પારકા દાહીદા કરી અને મોટા કરી દે, પણ માં મરે ને તો પ્રજા હેરાન થાય છે. માં ઢાંકી દે જ બાપ. એ માં મજૂરી કરી 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 અને એને ભણાવે છે. સ્ટ્રીટ લાઇટમાં છોકરો ભણે છે. ટૂંકમાં હાવ તમને વાત કરું, એને ભણવાના, એને પોતાના લાઇટના પૈસા નહોતા. એ ભણતા ભણતા ભણતા, હવે સામે એક છોકરો, એનું નામ લાલો, ઈ રૂપિયા વાળા. આને ત્યાં મીટર કપાઈ ગયું હતું, પૈસા છે નહીં. સ્ટ્રીટ લાઇટ આમાં પાર્કિંગમાં ત્યાં જઈને ભણે. સામે વાળાને ન્યાય તો પૈસા વાળા, બંગલા વાળા. એને કીધું કઈક ભાગ બટાઈ હાલે છે નીલજભાઈ, ત્યાં નાઇટમાં ડખો છે. ચૂંટણી આ પંખીડાનો મેળો રે, બેઠો એક ડાળીએ, એ જી તમે ઘડીએ ન કરશો કલેશ, હેઠું જોઈ લેજો રે, હમણાં એ સૂરજ ઉગશે, જરા હેઠું જોઈ લેજો રે. કદાચ ક્યાંક એવું થાય, વ્યવહારમાં એમ થાય, કોઈ વાકા ત્રાહા થાય, સ્વીકારી લેવું બાપ, સ્વીકારી લેવું. હમણાં સૂરજ ઉગી જાય, હવ હારાવાના થઈ જાય. હે નકર આવા કજિયાત કાયમ છે જ. ઈ લાલાને બિલ ભરવાના પૈસા નહીં, ભણી ઓલો એને ન્યા લઈ ગયો. એની મમ્મીએ એમ કીધું કે ભાઈ આને તું મારે ન્યા મોકલ ને, આમ તો મારો છોકરો હોશિયાર છે, તારો હોશિયાર છે, મારાને જરીક ઘટે છે, તો બે હારે ભણશે. ટૂંકમાં બાપુ ઈ બે ભણ્યા હારે, ધીમે ધીમે અને માં મહેનત કરે, મજૂરી કરે છે, પારકા વાસણ ઉટકે છે. એમ કરતા 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 બે સાહેબ ડોક્ટર બની ગયા. ટૂંકમાં તમને કહું, ડોક્ટર બની ગયા. ઈ લાલો, ઓલો ઈ લાલો ડોક્ટર બની ગયા. ભણતા ભણતા પોતાની સાથે જે સહપાઠી હતા, એમાં એક દીકરીની સાથે એની નજર મળી ગઈ લાલાની, અને એને ટૂંકમાં લવ મેરેજ કર્યા. એના સસરા, દીકરીનો બાપ પૈસા વાળો, આને ક્લિનિક ખોલી, આ પાત્ર હતો છોકરો, ક્લિનિક ખોલી દીધું. અને પછી તો ભાઈ દીકરી આવી, પૈસા વાળા સસરા, બધું રેડી કમ્પ્લીટ.
માને તો ભાઈ ઓહો એને એમ થયું મારે તો પાછો હોનાનો હુરજ ગયો બાપ. હે એમ કરતા 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 દિવસે 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 એને એને હરખ હમાતો નથી. સુખ આ હા હા ક્યાં ક્યાં હું હતી અને ક્યાં મારા ભાગવાને મારા નસીબ બદલી નાખ્યા, મારું તકદીર બદલી નાખ્યું. ખુશ થાય છે માં. પછી ઈ જે આવી ને વહુ, એને ધીરે 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 કરી એ ડોક્ટર આઈ ડોક્ટર ધીરે 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 કરી અને આખું ઘર ઊંચું આવી ગયું. માં ઘરે એ ઘરનું ધ્યાન રાખે અને આ બે માણસ હોસ્પિટલે જાય. ટૂંકમાં બહુ સારું વાતાવરણ આખું પલટી ગયું બાપુ. એને સારા દિવસો આ ડોક્ટર બાઈ અને એને ત્યાં દીકરાનો જન્મ થયો. ટૂંકમાં એને ત્યાં લાલો આવ્યો. વરસ, 2 વરસ, 2.5 વરસ, 5 વરસ વયા ગયા. પછી માની હિંચકાવાની આને તેની જરૂર પડતી ગઈ. પછી એને એમ થયું, એટલે બાએ ધીમે કરીને કીધું કે આપણે બા કાયમ આ લાલાને મોટો કરી દીધો અને કાયમ ઘરે ને ઘરે હોય તો આપણે બાને ક્યાંક જાત્રાએ મોકલવા છે. ઓહો હો, તે તો મારા મનની વાત કરી દીધી. એને ઘરવાળો કહે છે બહુ સારી વાત છે. પૈસાની કમી નહોતી, 18 રૂપિયો. અને બાપુ સંપત્તિ હો, આ તો આપણી પાસે નથી. તે बाकी 5 या 25 50 को पावे तब 100 200 और 500 मंगाएगो. 500 1000 10,000 मिल जावे तो लाखन की बात में ध्यान वो लगाएगो. लक्षी करोड़ 10 करोड़ हो जावे तो अरबी खरबी मांगे धन. ये लालची लालच में अधिक मन लगाएगो. कभी किशन भणत रे जान मन. संतोष के बिना तेरो कैसो दुख जाएगो. संतोष के बिना तेरो कैसो दुख जाएगो. अढळक संपत्ति टूंकમાં જાત્રાએ મોકલા. એમાં 2 મહિનાની જાત્રા કરી અને બાઈ આવી હરખના આહુડા સ્વાગત કર્યું. પણ એ 2 મહિના જે સ્વતંત્રતા બાઈએ ભોગવી ને એને એનો ચસ્કો. અને વળી પાછું એમ કહ્યું બાને હજી બીજી જાત્રામાં મોકલી. ટૂંકમાં પછી એક દી ભાઈને હળવેક દઈને કીધું કે જે આપણા ઓલા એમડી સાહેબ છે ને એને જે વૃદ્ધાશ્રમ ખોલ્યું છે બાને ન્યા મોકલવા. હવે કે આપણો હોસ્ટેલમાં છોકરો ભણે છે અને ઘરે કાંઈ કામકાજ હોય નહીં. અરે કે તું શું વાત કરે છે, બાને વૃદ્ધાશ્રમમાં હા મોકલીએ તો અરે આભ ફાટી ગયું. દીકરાની માથે લાલો તો લાલો હતો, આવી વાત નહીં કરતી કોઈ દી. 15 દી જવા દીધું, ઠરવા દીધું. વળી પાછું જો સાહેબ એકની એક વાત તમને કોઈ અસત્ય વાત પણ સત્યનું સ્વરૂપ પકડી લે છે. એકની એક વાત તમને કોઈ કીધા રાખે ને અસત્ય વાત પણ તમને વિચાર કરતા તો કરી જ દે એ બાબતમાં. ઈ કે પણ પછી આણે કીધું ઈ કે તું કેસો પણ મારે બાને કેવું કેમ? વૃદ્ધાશ્રમમાં મારે બાને મોકલાય? તું કેવી વાત કરસ? ઈ કે હું તમને કહું એમ કરો ને. અને કઠણાઈ ન્યાથી ન ચાલુ થાય છે. કઠણાઈ ન્યાથી ન ચાલુ થાય. હું તમને કહું એટલું કરો બસ. એનો મતલબ એવો નથી કે એનું નહીં માનવાનું એમ નહીં. સ્ત્રી છે, આપણું અડધું અંગ છે સાહેબ. અને આજ આપણે જે કાંઈ છે ને સાહેબ ઈ એના થકી છે. હે આપણે આજે જે કાંઈ છીએ એના થકી પણ જો સુપાત્ર હોય તો આ કાંઈ એવું નહીં માનતા. પુરુષ કદાચ ગમે એટલો તાકાત વાળો હોય ને તો શક્તિશાળી કહેવાય, શક્તિ વાળો કહેવાય. આને ખુદ શક્તિ કહેવાય. આ તો એને નથી ખબર. તે આ ખુદ શક્તિ છે, સહનશીલતાનો અવતાર છે. હવે એક તમે વિચારતા કરો, એક આપણે કપડું કોકને પહેરવા જ નથી દઈ શકતા. ભટભટિયાને ચાવી નથી દેતા બાપ. સહી તો કરજો, કોકને સહી તો કરીને દેજો, ખબર પડે. અને જેથી દીકરી ઘરથી બહાર નીકળે છે ને સાહેબ, એક નહીં બે નહીં 20 થપ્પા મારીને નીકળે છે. આ ઈ છે. મારે તારું કાંઈ ન જોઈ બાપ, મારે તારું કાંઈ ન જોઈ. આ ઈ દીકરી છે, આ ઈ શક્તિ છે. એટલો મતલબ એવો નથી કે આપણે એનું કહ્યું નહીં કરો, પણ એ જો તમને એવી સલાહ, આનામાં તાકાત છે. જેસલ
જાડેજાર કચ્છનો કાળો નાગ હોય ને એને એમાંથી પીર હુંદો પીર કરી દે બાપ. આ ઈ શક્તિ છે. ટૂંકમાં એને કીધું ઈ કે હું તમને કહું કે બોલ ને, તમે જે કાયમ બાને પૈગે લાગીને જાવ છો ને ઈ કાલ નહીં જાય. અને તમે પાછા જે આવો છો ને અને બાને પૈગે લાગો છો ને કાલ આટલું જ નહીં કરતા કે હે બસ આટલું જ મારે કે હા બસ તમારે આટલું જ કરવાનું. શું વાત છે કે કાંઈ વાંધો નહીં. સવારમાં લાલો ગયો પૈગે લાગી ન ગયો. બાને જરીક અચરજ થયું, બેટા કેમ મારા રૂમમાં નો આવ્યો? બંગલો 4 રૂમ નીચે 4 રૂમ ઉપર ફર્સ્ટ ક્લાસ નોકર. લાલો કેમ મારી પૈગે લાગવાનો હશે? એને કઈક ઉતાવળ હશે. હાંજે નો આવ્યો. હોય ગયો માં છે, આ માં છે, બધું વર્તી જાય સાહેબ. હળવે કે દઈને આવી માં, દરવાજો ઉગાડ્યો કે કેમ બેટા મજા નથી? કે બા વાત સમજાવવા દો. કે તા તો બાઈએ એને બધું શીખવાડી દીધું હતું એની ઘરવાળી. કે બા તમે હું મારે તમને કેવું કે કાંઈ ધંધો જ નથી હાલતો કે હમણાં હાવ કે બેટા લીંબુ મરચા બાંધ. જો માએ હુટકો બતાડે છે હે લીંબુ મરચા બાંધ. એ લીંબુ મરચાનું કીધું, ધીરે ધીરે ઈ કર્યું. વળી પાછું આ ટૂંકમાં એમ કીધું બા એક જણા એમ કીધું છે, આ તો આ એક ચડાવી ચાવી જ હતી. એક જણા એમ કીધું તું તારી માના દર્શન કરીને જાશો ને એટલે ભાઈ તને હક જ નથી થતા. કે અરે બેટા તો હું મારો દરવાજો બંધ. કે બા એમ નહીં, મારા એક મિત્ર છે એમડી ડોક્ટર સાહેબ અને એને વૃદ્ધાશ્રમ ખોલ્યું છે. ત્યાં તાતો સાહેબ હાથ આસમાન માની ઉપર તૂટી પડ્યા પણ દેખાવા ન દીધું, કળાવા ન દીધું. અને માં જનેતા જે કેવી છે સાહેબ, એનો દીકરો કદાચ ગમે એટલો આઉટલાઈનમાં હોય ને એમાંથી ને ઈ ગુણ શોધીને તમારી આગળ રજૂ કરશે. હો માં ગુણ શોધીને રજૂ કરશે. કે ભલે મારો દીકરો દારૂ પીવે પણ એમાં આ અપલક્ષણ નથી. હો એમ કહે ઓલું અપલક્ષણ હશે ને તોય ઈ વાત કરીને એમ કે ભલે ઈ હોતે ઈ દારૂ પીવે છે, જુગાર રમે છે, બાકી મારો છોકરો પરમાટી નથી ખાતો. પરમાટી ખાય છે, ચોરી કરે છે, જુગાર રમે છે, પણ મારો છોકરો વ્યભિચાર નથી કરતો. માં તમારા ગુણ એક પછી એક એને ગુણ દેખાય છે સાહેબ. ઈ માં છે. ઈ માએ એમ કીધું બેટા વૃદ્ધાશ્રમમાં પણ મારે કે બા આપણે મારો મિત્ર છે ડોક્ટર સાહેબ એને કર્યું છે ને દવાખાનું, તમે ચિંતા દવાખાના આપણે છે ને મારી સાથે એને કર્યું છે વૃદ્ધાશ્રમ અને ઘરની જેવું કે તો એમાં શું વાંધો. ટૂંકમાં ગાડી લીધી, ડ્રાઈવર લીધો, સાથે માડીને વૃદ્ધાશ્રમમાં કુશાલભાઈ મોકલે. હવે ચાલુ થાય છે ઈ માં. પણ વૃદ્ધાશ્રમની અંદર ખૂબ સારી સગવડ, પૈસાની ન્યા કઈ જરૂર નહોતી. છતાં આવડો આ દર મહિને જાય 2000 રૂપિયા આપી આવે. દર મહિને જાય 2000 રૂપિયા આપી આવે. ટૂંકમાં 1 મહિનો, 2 મહિનો, 4 મહિના, 6 મહિના, પછી 2 મહિને મહિનો જવા, પછી 3 મહિને, પછી 6 મહિને, પછી 1 વર્ષે પૈસા મોકલી દે ડ્રાઈવર આવે. 12 મહિનાના 24,000 રૂપિયા ત્યાં જમા થઈ જાય. માને તો શું કરવા હોય? માને મૂડી આપણે જ છે બાપ. ઓલી મૂડીની એને કાંઈ જરૂર નથી, આપણે જ મૂડી છે. માને મૂડી શું કરવી હોય? પણ એને ઈ બધા ભેગા કર્યા. પણ એક દીકરી નર્સ ખૂબ ડાય, એની સેવા કરે. ધીમે 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 કરતા માં 90 પહોંચી ગઈ. બીમાર પડી. હવે જુઓ ડોક્ટરને બોલાવ્યા. ઈ જે ડોક્ટર આવ્યા અને માને કીધું ભાઈ આ રૂમમાં છે ને માને મજા નથી ને જાઓ. જા માને આમ કરીને તા તો ઈ છક થઈ ગયો ડોક્ટર કે માં તમે. ઈ ડોક્ટર કોણ હતા? આ લાલાની સાથે ભણી અને જે ડોક્ટર બન્યો ને ઈ કે માં તમે અહીંયા વૃદ્ધાશ્રમમાં? ઈ કે હા બેટા પણ તમને કોણ મૂકી? મને મૂકી કોઈ નથી. તો મને નહોતું ઈ કે મજા આવતી ના મારા બધા અમારી હારત ના હતા એટલે હું આવી છું. મારો દીકરો મૂકી ગયો એવું ન કીધું. આ માં છે. વિચાર ઢાંકા અવગુણ ને ઢાંકીને તમારા ગુણ ને ઉપજાવે એનું નામ માં છે. પછી ઓલાની પાસે ડોક્ટરના નંબર હોય, એને મને કીધું વર હતી ત્યારે લાલો ઓલો લાલો એનો દીકરો આવ્યો જ નહોતો
કે ભાઈ બાને મજા નથી, એની ડોક્ટરી ભાષામાં કઈ કીધું હશે, બાને મજા નથી અને તું જલ્દી આવીને ખબર કાઢી જા, એટલામાં સ્ટેજ ઉપર છે. એ કે હું આવું છું. ટાઈમ ન મળ્યો, પાછો ચેકિંગમાં ગયો ડોક્ટર સાહેબ, પાછો ફોન કે નથી, કે તું આવી જા, ઈ હવે નથી, બહુ 48 કલાક માંડ કાઢે એમ છે. કે કાંઈ નહીં, હું આવું છું. સોમવારનો વાયદો આપ્યો. બાને કીધું બા કે પ્રમદી આવે છે, શનિવાર રવિવાર બહાર છે ને, પ્રમદી આવે છે. સોમવાર આવી ગયો, નો આવ્યો, અને ઓપરેશન હતું ડોક્ટર, નો આવ્યો. સાંજ પડી, પણ માં સોમવાર બપોર સુધીનું કીધું તું, માં તો સોમવાર બપોરે તો આમ કાળને કીધું તું કડીક ખાઈ મારો લાલો આવો, પણ માંડ માંડ સોમવારના બપોર થયા, લાલો આવ્યો નહીં. સાંજ પડી, પછી આ ડોક્ટરે જ્યાં તપાસ કરી તા તો ડેડ બોડી હતી, એને ફોન કર્યો કે તું આવ્યો, હવે બહાર વહી ગયા. ડોક્ટરના માટે તો ડેડ બોડી જ હતી, ફોન કર્યો, ઓલો આવ્યો કે કાંઈ વાંધો નહીં, ચાલો કે બધું અંતિમ ક્રિયા કરી માટે, અંતિમ ક્રિયા માટે એને દીકરો લઈ જાય છે લાલો ડોક્ટર. ત્યારે ઓલી નર્સ આવી છે, એની દેખભાળ કરતી હતી. મિત્રો હવે ધ્યાનથી સાંભળો. નર્સ આવી એની પાસે આવી અને કીધું તમે લાલા, તમે જ છો લાલો? માં જે કહેતી હતી મારો લાલો, મારો લાલો, ઈ તમે લાલો? કે હા હું ઈ લાલો છું. ઉભા રહો, મને એક બાઈએ કવર આપ્યું છે. શું છે આ કવર? મને બાઈએ ખાસ કીધું છે કે મારો લાલો આવે એના હાથમાં આપજે અને એની નજરની સામે તું વાંચ. એટલે જો તમારી સાહેબ અનુમતિ હોય તો. કે ના ના વાંધો નહીં, બીજા ડોક્ટરો તો નાક પાડી શકાય નહીં. કવર ખોલ્યું, કવરની અંદર હજારની નોટું, જે આ દર વર્ષે મોકલતા હતા ઈ, અને ચિઠ્ઠી લખી, દીકરા મારા લાલા, તું તો મારો બહુ ડાયો દીકરો છો, અને તું તો મને મારી કેટલી કદર કરતો તો. મને વૃદ્ધાશ્રમમાં મોકલા પછી પણ તું મારું ધ્યાન રાખતો તો, મને તું દર મહિને 2,000 રૂપિયા આપતો તો. મારે અહીંયા શું જરૂર હતી બેટા? મારી તો મૂડી તું છો, મારે ઈ મૂડીની શું જરૂર હતી? પણ તે મારું ધાવણ ધાવ્યો છો, મારા સંસ્કારોનું મેં તારામાં ભરી ભરીને સિંચન કર્યું છે, એટલે બેટા તું મને પૈસા મોકલતો. ઈ મેં પૈસા વાપર્યા નથી, પણ કદાચ તારે આ દિવસ આવે અને તારે જો અહીં આવવાનો વારો આવે અને તારો દીકરો જો કદાચ તને રૂપિયા ન આપે તો આ રૂપિયા ઈ તને કામ લાગે, એટલા માટે હું તને અહીં મોકલું છું. ઈ કવર આપ્યું, ઈ પૈસા આપ્યા, અને પછી સાહેબ હવે સાંભળજો બાપુ, આ તો વેદના છે બાપ, વેદના છે. અને એક કહું, બાપુ છે ને ઉતલિયા ધંધુકા પાસે, માં બુટ ભવાની માનું અરણેજ ગામ, એની બાજુમાં ઉતલિયા ગામ. 108 ક્ષત્રિય સમાજના ગુરુદ્વારો, અને બાપુ ખૂબ સારા રામકથાના વક્તા છે. પરમ પૂજ્ય શ્રી પ્રભુદાસ બાપુ ને ખૂબ આપણે તાલીઓના ગડગડાટથી, અમારી તમામ ધર્મનંદન જનતા વતી તાલીઓના ગડગડાટથી બાપુ આપનું સ્વાગત કરીએ છીએ. એટલા માટે અમને અંદરથી ઉલાળા મારે. વાત કરવી ક્યાં, પાત્ર તો હોય ને ક્યાં. ઈ પછી લાલો એના પોતાના સ્ટેટસ પ્રમાણે એની અંતિમ વિધિ કરે છે. બેસણું રાખે છે, ફોટો રાખે છે. ઈ માં અને ઉપરવાળો ઈશ્વરની વચ્ચે જે સંવાદ થાય છે, ઈ આ સ્વરચના છે. માં સરસ્વતીની કૃપા, બાપા સીતારામની કૃપાથી લખાણું છે ને, ઈ હવે તમે સાંભળો. અને બાપુ હું ગેરંટી મારું, તમે ક્યાંય નહીં સાંભળ્યું, લેખિત છે, ક્યાંય નહીં સાંભળ્યું. કે વાલા જાતા જે દીવ હમી વાટે ને વાહે વૈ ધાવલો પાત કરે, હતા જીવતા તો જીવ બાળતા ને પછી ફોટા મઢી કલ્પાત કરે. અને મોંઘા મુલા તારા મોઢા જોવા એણે પથ્થર એટલા પીર કર્યા.
ઈ જનનીએ તન જગમાં જોવાન મંદિરે મંદિરે શિર ધૈરા અને આલોટ તો ઉર મહી તેદી એને સુતાય ચેન તેદી ધૂનો તું ઈ માવડીએ તારા માટે બેટા તેદી ખાટું ખોરું કાંઈ ખાધું નોતું અને પૈંડમાં પાળીને પોષણ કીધું ને કારમી પ્રસવ પીડા સહી ઈ માવડીએ મુખ જોઈને જાણ્યું કે મોટો થયા પછી પીડા નહીં અને અધરાતે તારી આંખ ખુલે એને પાલવ છેડો ઓઢાડ્યો હતો અને મધરાતે પછી માવડી જાગીને પારણે લાલ પોઢાડ્યો હતો નિજ મુખેથી કાઢીને કોળીયો માવડીએ ખવરાયો હતો જેથી પેટે પૂરું નોતું ખાધું ગગાત અને હરખથી ધવરાયો હતો એને પેટે પૂરું નોતું ખાધું ગગાત અને હરખથી ધવરાયો હતો લાડ ને કોડમાં મોટો થયો તને આવી જુવાની ને લાવ્યો રાણી લાડ ને કોડમાં મોટો થયો તું ને આવી જવાની ને લાવ્યો રાણી પછી વર્તન ફર્યા ને વિફર્યો તું તો ને અલગ કર્યા તે દાણો પાણી ગગા વર્તન ફર્યા ને વિફર્યો તું તો ને અલગ કર્યા તે દાણો પાણી ઈ માવતર તને મનમાં કૈઠા ને ઘરડા ઘરે વળાવી દેતો ઈ માવતર તને મનમાં કૈઠા ને ઘરડા ઘરે વળાવી દેતો અને જન્મ દેનારી જનેતાને પણ પારકા હાથે ભળાવી દેતો બેટા જન્મ દેનારી જનેતાને પણ પારકા હાથે ભળાવી દેતો અરે ખૂબ કમાણો ને ખૂબ જ કેટલું પછી તો સમાજમાં નામ બને ને ધંધા હોય સમાજની અંદર ઇજ્જત હોય અને પછી એના બેસણા પછી પોતાના સ્ટેટસ પ્રમાણે થાય કારણ ફલાણા માં વૈયા ગયા એમ નહીં ફલાણા સાહેબ ના બા વૈયા બેસણાનો પ્રકાર બદલી જાય છે તમે વિચાર કરજો માવતરો 30% વધારે નહીં 30% માવતરો ગામડામાં સુકામે નથી છોડતા ગામડું અને સિટીમાં નથી સુકામ આવતા ફલાણા ભાઈના બાન ફલાણા ભાઈના બાપુજી બનવું પડે ને એટલે ગામડામાં એની પોતાની ઓળખ હોય છે અને અહીંયા કે ભાઈ ફલાણા ભાઈ બા છે દાદા કોણ છે ફલાણા ભાઈ દાદા છે ખૂબ કમાણો ને ખૂબ જમે લેવું ખર્ચમાં નથી ખામી તારી વળી નાતમાં મોટું તું નામ કમાણો ને જિંદગી જગમાં જામી તારી અરે ગરજ હતી તો ગુણ ગાતો એને જેથી કઈક કામ હોય ને માવતરનું તેથી બા બાપુજી તમારા માટે તમે જાન દેવા તૈયાર છે આ વાત જ્યાં સુધી જાન ન જોડાણી હોય ને ત્યાં સુધી જો યાદ રાખજો એક વખત ભાઈની જાન જોડાઈ ગઈ ને પછી જાનમાંથી જાનું થઈ જાય પાસે બેસીને તે પાવલું પાણી કે થૂંકવા તે દી નછા બધી ધી જેદી માવતર રોતા હોય પછી શું છે તમે એને પછી જાત્રા કરાવો કદાચ પણ એને જ્યારે જરૂર છે ને ત્યાંથી તમે એને હૂંફ આપો હૂંફ હે અટાણે આપણને કદાચ કોઈક એમ કહે મુંજાતાની હું બેઠો છું 5,000 રૂપિયા લઈ જાજો આપણને કઈ બહુ ફેર ન પડે બરોબર પણ ઈ 10 મહિના પહેલા આપણને કોકે કીધું હોય તો ભગવાન જેવો લાગે વાલા લોકડાઉનમાં કોક આવીને આપણને કહી ગયો મુંજાતા નહીં હોય જોઈએ એટલા લઈ જાજો તો જરૂર હતી અને અત્યારે નથી આપણી પાસે પડ્યા છે ના પાડીએ ને સમય વિના શોભે નહીં પરમેશ્વરના નામ સ્મશાને નહીં શ્રી ગણેશા અને મંડપ મધ્ય નહીં રામ સમયનું કામ સમય વિના શોભે નહીં પરમેશ્વરના નામ સ્મશાને નહીં શ્રી ગણેશા અને મંડપ મધ્ય નહીં રામ સ્મશાને આપણે જઈ
ચિતા ઉપર આમ ગોઠવીને પછી આપણે એમ કહી બોલ શ્રી ગણપતિ મહારાજ કી જય, ન સારું લાગે. ત્યાં રામ બોલો ભાઈ, રામ જ સારું લાગે. અને દીકરીને માંડવાની અંદર રૂમઝૂમ કરતી દીકરી હાલી આવતી હોય અને કન્યા પધરાવો સાવધાન થતું હોય અને તઈ ઈ ગણપતિ મહારાજ અમારે બડુક દાદા ગોર બોલતા હોય શ્લોક, તેથી ઈ સારું લાગે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ને તુ કુર્મા દેવા સર્વ કાર્યેષુ સર્વદા, તેથી ઈ સારું લાગે. તેથી રામ બોલો ભાઈ રામ, રામ છોકરી હાલી આવતી હોય માંડવામાં રામ બોલો ભાઈ રામ નો સારું લાગે. એ ભગવાનનું નામ જ છે. નકર ખૂબ કમાણો ખૂબ જમે લેવું, ખર્ચમાં નથી ખામી તારી. નાયતમાં મોટું તું નામ કમાણો ને જિંદગી જગમાં જામી તારી. વળી વારા વદાડિયા સેવા નાને કેવા માવતર ના તે મૂલ કર્યા. એને કાંટા ખૂતાડ્યા એ ખોળીએ રે જેણે માર ગળે તારે ફૂલ ભર્યા. અને ગરજ હતી તો ગુણ ગાતો એના કામ પતે કકળાવ્યા હતા. આજ ભૈરે ભાણે તું તો ભોજન કરતો ટુકડામાં ટટલાવ્યા હતા. અને ખાટલે બેસી કે ખવરાવ્યું કે ના રડતા તે દી તે રાબ દીધી. અને પાસે બેસીને તે પાવળું પાણી કે થૂંકવા માટે છાબ દીધી. વળી ડગમગતા એ દેહને તે દી તે હાથ તારો ન લંબાવી જોયો. અને પીડ થાતી એના પૈંડમાં તે દી તે પગ એનો ન દબાવી જોયો. અરે ધૂળ પડી તારે ધન ને ઢગલે બંગલો તારો બળાપો કરે. અને મોટા મહેલ મહાન લાગે તારા કાળજા એનો કળાપો કરે. જીવતા હતા તો જણસું લૂંટીને મુવા પછી એ તે મૂકા નથી. કરી કાગળિયા વીમા પકાવ્યા ને ચીલર લેવાનું ચૂક્યા નથી. તમે વિચાર કરો, આપણે કેટલા સ્વાર્થી છીએ. વયા ગયા પછી તરત આપણે વીમાની ઓફિસે જાય, 20 મિનિટે હું થયું અમારા બાપાનું આ ડેથ સર્ટિફિકેટ એનું. ઘેર બેઠા તે દી ઘૂરક હતો અને દુનિયામાં જેથી ઘેર હતા ને તેથી આપણે એને ખીજાતા હતા. હવે તમને શું ખબર પડે? ઘેર બેઠા તે દી ઘૂરક હતો, પછી દુનિયા આખીમાં ડોટું દીધી. અને મૈળા માં રગડે મુંડિયા ને તે તો મન ફાવે એમ નોટું દીધી. અરે હસે નસીબે તો નાથ દેશે તને, હરી હિસાબે ન ભૂલ કરે. સ્વર્ગના સુખ સાપડતા એને માવતર ના જે મૂલ કરે. અને માવતરની જે સેવા કરે એને ભગવાન પણ ભેર કરે. દાસ રમેશ કહે બાપા પ્રતાપે ઈ દીકરા લીલાને લેર કરે, પછી દીકરા લીલાને લેર કરે. આવા સંતોના સાનિધ્ય બોલ. એટલે જ ભગવાનની કૃપાથી આપણે આવા સત્સંગ ભજન કરી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. હવે કોણ આવે છે બાપુ? આવો ખુશાલભાઈ. અમારે ખુશાલભાઈ પરમ મિત્ર છે બાપુ આપણા, અને ખૂબ સારા ભજનિક છે. આવો ખુશાલભાઈ.